ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વિડીયોમાં। તો કેમ છો બધાય? તો સવારના આપણે 8 જેવું વાગી ગયું છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બસ હવે આપણે કપડાં બોળવા જાય છે। તો મેં કીધું આપણે પહેલાં બ્લોગની શરૂઆત કરી દઈએ, નકર કામમાં આપણે સાવ ભૂલાઈ જશે। તો કેમ છો બધાય મને કોમેન્ટમાં લખજો અને જય શ્રી કૃષ્ણ પણ લખજો। તો મેં તાજનું રૂટીન આજે રવિવાર છે એટલે રૂટીનમાં આપણે કામ કરશી। આજે આપણે રસોઈ બનાવશું, દાળ ભાત કરવાના છે। તો પહેલાં આપણે દાળ પલાળી દઈએ, પછી આપણે કપડાં પલાળી દઈએ એટલે આપણે કપડાં ધોઈ ત્યાં આપણે દાળ પલળી જાય અને પછી આપણે બાફામાં થોડો ફેર પડે। અને મીનુબેન ને રાહુલભાઈ હજી સૂતા છે એટલે મેં કીધું ત્યાં એ સૂતા છે ને થોડુંક આપણે કામ કરી નાખીએ એટલે આપણે વાંધો ન આવે। તો બને રહેજો મારા બ્લોગમાં, આજે આખી બ્લોગમાં જોજો કૌશિક તમને મારા બ્લોગમાં દેખાડીશ। તો બને રહેજો મારા બ્લોગમાં। નાસ્તો પણ કરી લીધો છે તો રાહુલને બધા બે બાપ દીકરી તો મોડા જાગે, પપ્પા દીકરી બે। તો મેં કીધું આપણે તો નાસ્તો કરી લે, આપણે એની વાટે કંઈ રહેવાય નહીં કેમ કે 10:30 જાગે તો આપણે જ્યાં સુધી ભૂખા ન રહીએ કે આપણે કામ કરવું હોય એટલે। તો મેં કીધું લાવો આપણે નાસ્તો કરી લઈને પછી જાગે એટલે એને પણ નાસ્તો કરાવી દઈશું। તો મેં નાસ્તો કરી દીધો અને હવે આપણે કામમાં ચડી જઈએ। બેન પણ જાગી ગયા છે, હજી આપણે કપડાં ધોઈને નવરા થયા હતા। મેં કીધું લાવા જે આપણે વધારાને સાફ સુફ કરી નાખીએ ત્યાં તો એ બેન જાગી ગયો। હા જાગી ગઈ શું શું ક્યાં છે? ટુંડા છે ભાઈ, ટુંડા એટલે ઘોડો। અમને ઘોડો બહુ ગમે અને ઘોડાને ઘોડો કહેતા નથી આવડતો, તમારે ટુંડા કહેતા આવડે છે। ક્યાં છે ટુંડા? જય શ્રી કૃષ્ણ કહી દો બધાને, કહેતો જય શ્રી કૃષ્ણ નહીં બોલે। દાળ બાફવા મૂકી દીધી છે, ટમેટાના લીંબુ અને બટાટા પણ સુધારી નાખ્યા છે, લોટ પણ બાંધેલો આપણો રેડી જ છે એટલે દાળ બફાઈ જાય પછી આપણે વઘારી નાખશું। તો સ્ત્રી તો પિક્ચર આવે છે એટલે સ્ત્રી તો પિક્ચર જોવા છે તો બનાવે છે। 2 વાગી ગયા છે ને આપણે જમી કરીને કમ્પ્લીટલી નવરા થઈ ગયા છે ને આપણે જો મેઘરાબેનને પણ સુડાવી દીધા છે, એ પણ સૂઈ ગયા છે। સુડાવે છે એટલે હિંચકો શરૂ છે એનો રીતે એટલે આપણે આજે બપોરે જમવાનું તમને દેખાડતો તો ભૂલી ગઈ, પણ આજે આપણે જમવામાં ભાત બટાકાનું શાક ને રોટલી કેટલા દિવસથી કર્યા નહોતા, આઈ થિંક અઠવાડિયા 10 દિવસે તો મેં કીધું લાવા આજે દાળ ભાત કરી નાખો। હવે દાળ ભાત કરી નાખ્યા છે, જમી પણ લીધું છે, કચરા પૂરતું વાસણ પણ કરી નાખ્યા છે અને વધારાનું સાફ સુફ કરવાનું થોડું એ પણ થઈ ગયું છે। તો બસ આપણે આજે હવે આરામ કરીશું થોડી વાર, આપણે ઓશીકું બધું લઈ લીધું છે અને આરામ કરશું। આરામમાં તો સુવાનું તો ન હોય, નીંદર તો આવે નહીં, પણ થોડી વાર લાંબુ વાસા કરીએ તો શાંતિ એમ ઘડી વાર શરીરને કાંઈ નહીં। બસ હવે આપણે થોડી વાર આરામ કરશું। થાય ને આ એનો ઢીંગલો લઈને છે ને વાયડા થાય છે। લઈ લે તાર ઢીંગલો, લઈ લે તાર ઢીંગલો, લઈ લે ઢીંગલો, લઈ લે તારો, લઈ લે ઢીંગલો, આ રહ્યો, લઈ લે કા જો લઈ લે કહી દે મારો છે કે લાવો કે હા એનો ફેવરેટ ઢીંગલો લઈ લે કમોન લઈ લીધો। અરે વાહ લાવો કહી દે પપ્પાને, કહી દે ઢીંગો પપ્પો કહી દે આમ કહી દે, પાછી એને દેવાઈ જાય છે ના માવો છે કે જો કેવા વાળ ખાય છે। 6:30 અને અત્યારે પાણી કેવું હતું ને સડનલી પાણી ભરીને નવરા થયા છે। તો તમે જોઈ શકો છો અમારે આ બધું હમણાં પાછળની દિવાલને હજી થોડી ભીની છે દિવાલ, પછી આ વેલ, પછી આ ઝાડને બધું આપણે ધોયું છે અને આ બધી દિવાલ, પછી આ દાદરાને બધું આપણે ધોઈ નાખ્યું છે અને આટલા કપડાં હતા એ કપડાં પણ આપણે ધોઈ નાખ્યા છે। પછી દરવાજોને બધું આપણે ધોયું હતું એટલે આપણે થોડીક વાર લાગી, હવે પાણી જવા ઉપર જ હશે એટલે આપણે બધું ત્યાં નવરા થઈ ગયા છીએ અને બસ હવે શ્વાસ ચડે છે। હવે એમ થાય પહેલાં તો આપણે એમ થાય કે કામ કરી નાખીએ ઝટ પછી આપણને ખબર ના રહે ને ઝટ શ્વાસ ચડવા માટે, કેમ કે આપણે અચાનકથી કામ કરવું હોય એટલે નકર આટલું બધું કે આપણું શરીર નથી, પણ તોય તે ક્યારેક તો પછી થાય ને। તો મેં કીધું લાવ થોડુંક આપણે વ્યુઅર્સને પણ કહી દઈએ કે આપણે અત્યારે શું કર્યું અને બસ 6:30 થયા છે એટલે ધીમે હવે કામ પતવા આવ્યું છે। બસ હવે કાંઈ સન્ડે છે, બીજો તો કંઈ પ્લાન નથી, હજી આપણે તૈયારી નથી, માથું પણ નથી।
મેરુબેનને તૈયાર કરીને એને મોકલી દીધી હતી એના બાના ઘરે, પણ આપણે જે તૈયાર થવાનું બાકી છે. તો બસ હજી એવા વાસણ ગોઠવવાના બાકી છે, તો આપણે વાસણ ગોઠવીને પછી આપણે તૈયાર થઈ જઈશું. તો બનાવી રહેજો મારા બ્લોગમાં. બધા સુવાની તૈયારી કરીએ છીએ. બેન પણ આપણી બાજુમાં આવી ગયા છે, એટલે સુઈ જાવ. એને નીંદરમાં આવી છે એટલે એને રોવાનું આવે છે. તો કેવો લાગ્યો મારો બ્લોગ? મારા વિડીયોમાં લાઈક કરજો, કમેન્ટ કરજો, મારા વિડીયોને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. કાલે ત્યાં સુધી બાય બાય ને જય શ્રી કૃષ્ણ બધાને.